નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે પ્રકરણ 7 અંકુશના મહત્વ વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં આપણે સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે ત્યાં સુધી આપણે વાત કરી ચૂક્યા. ત્યારબાદનો જે મુદ્દો છે તે છે ભૂલોની શોધ. અંકુશમાં તાબેદારો કે કર્મચારીઓની થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે, તેમની કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે. પરિણામે અંકુશ દ્વારા તેમની ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટીઓ અને વિચલનોને શોધીને તેમને દૂર કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં તેમનું પુનરાવર્તન ટાળી શકાય. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે અંકુશ એ તાબેદારો કે કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી જે કામગીરી છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે, તેની સરખામણી કરવામાં આવે છે. એટલે કે નક્કી થયા પ્રમાણે જો કામ ન થતું હોય, તેમાં કોઈ ભૂલ હોય, મુશ્કેલી હોય, કોઈ તફાવત હોય, કોઈ વિચલન હોય, તો તેને શોધવામાં આવે છે અંકુશ દ્વારા અને તેને ભવિષ્યમાં થતું અટકાવવામાં આવે છે. ત્યારબાદનો જે મહત્વનો મુદ્દો છે તે છે લાંબા ગાળાનું આયોજન. લાંબા ગાળાની યોજનાઓના ઘડતરમાં અંકુશ મદદરૂપ થાય છે. અંકુશ પ્રક્રિયાને કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિ અંગેની જે માહિતી પ્રાપ્ત થાય છે તેના આધારે લાંબા ગાળાના અનુમાનો કરી શકાય છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે લાંબા ગાળાની યોજનાઓના ઘડતરમાં અંકુશ મદદરૂપ થાય છે. અંકુશ એ એકમની વર્તમાન પ્રવૃત્તિ અંગેની જે માહિતી આપે છે તેનો આધાર લઈને લાંબા ગાળાના અનુમાનો કરી શકાય છે. ત્યારબાદનો જે મુદ્દો છે તે છે દોરવણીમાં મદદરૂપ. અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય સરળ બને છે. અંકુશ એક કર્મચારીઓ ઉપર દેખરેખ રાખે છે, તેમને પડતી મુશ્કેલીઓ જાણે છે અને તેમને કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી આપે છે કે જેથી નિર્ધારિત પ્રવૃત્તિઓ થઈ શકે. અહીંયા આવું કહે છે કે અંકુશ એ દોરવણીના કાર્યમાં મદદરૂપ થાય છે. દોરવણી એટલે કે કર્મચારીઓને આપવામાં આવતું માર્ગદર્શન અને તેમના પર રાખવામાં આવતી દેખરેખ. અહીંયા અંકુશ એ કર્મચારીઓ પર દેખરેખ તો રાખે છે, સાથે સાથે તેમને જ્યાં પણ મુશ્કેલીઓ પડે છે કે જ્યાં તેમની ત્રુટિ જણાય છે, વિચલન ઊભા થાય છે કાર્યમાં, તે અંગેની જે બાબત છે તેનું માર્ગદર્શન પણ અંકુશ પૂરું પાડે છે. એટલે કે ટૂંકમાં દોરવણી આપવા માટે પણ અંકુશ મદદરૂપ થાય છે. ત્યારબાદનો જે મહત્વનો મુદ્દો છે તે છે કાર્યક્ષમતાનું બેરોમીટર. ધંધાકીય એકમના અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધુ. આથી અંકુશને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર પણ કહે છે. અહીંયા એવું કહે છે કે ધંધાકીય એકમમાં અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ હશે તેટલી જ સંચાલનની કાર્યક્ષમતા વધારે હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ મુદ્દા છે અંકુશના મહત્વના. ત્યારબાદની જે બાબત છે તે છે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ. વિદ્યાર્થી મિત્રો, આયોજન એટલે ધ્યેયને સિદ્ધ કરવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. આયોજન એ બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ છે. આયોજન એ ભવિષ્યમાં હાથ ધરવાની પ્રવૃત્તિઓના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરે છે અને એ ધ્યેય સિદ્ધ કરવા માટે કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવી પડશે અને ક્યારે અને કેટલા સમયમાં પૂરી કરવી પડશે તથા તે માટે કયા સાધનોની જરૂર પડશે તે અંગેની રૂપરેખા કે યોજના છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આયોજન એ ભવિષ્યમાં હાથ ધરવાની પ્રવૃત્તિઓ અંગેની બાબત નક્કી કરે છે. કઈ પ્રવૃત્તિ ક્યારે હાથ ધરવી પડશે, ક્યારે અને કેટલા સમયમાં પૂરી કરવી પડશે અને તેના માટે કયા કયા સાધનોની જરૂર પડશે તે અંગેની એક રૂપરેખા કે યોજના છે. જ્યારે અંકુશ એ ધંધાકીય એકમના આયોજન મુજબ, આપેલી સૂચનાઓ મુજબ તથા સ્થાપિત ધોરણ મુજબ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, અંકુશ એ ધંધાકીય એકમના આયોજન મુજબ, સ્થાપિત ધોરણો મુજબ, આપેલી સૂચના મુજબ કામ થાય છે કે નહીં તેની ચકાસણી કરી જો વિચલનો માલુમ પડે તો સુધારલક્ષી પગલાં લેવાની પ્રક્રિયા છે. જ્યાં આયોજન હોય ત્યાં અંકુશ જરૂરી બને છે અને જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી આયોજન થયેલું હોય જ છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં આયોજન હોય ત્યાં અંકુશ તો જરૂરી હોય જ છે, પરંતુ જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી જ આયોજન થયેલું રહેશે. એટલે કે જો અંકુશ રાખવું હોય તો એના માટે આયોજન કરવું
જરૂરી છે. તેથી આયોજન અને અંકુશ એ એકબીજા સાથે સંકળાયેલા છે. હવે વાત કરીએ આપણે પહેલા વિધાન. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ તમારા વિધાન છે. પહેલું છે આયોજન અને અંકુશ એ એક સિક્કાની બે બાજુઓ છે. અહીંયા આવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આયોજન અને અંકુશ એ સંચાલનના બે ખૂબ જ મહત્વના પરસ્પર આધારિત કાર્યો છે. આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર છે અને અંકુશ દ્વારા પ્રવૃત્તિઓમાં રહી ગયેલા વિચલનો શોધીને સુધારાલક્ષી પગલાં દ્વારા તેને યોગ્ય દિશામાં લઈ જવાય છે. જ્યારે બીજી બાજુ અંકુશનું કાર્ય એ આયોજનના અસ્તિત્વ વગર શક્ય નથી, કારણ કે અંકુશના કાર્યમાં આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થયા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. એટલે કે જો આયોજન ન કર્યું હોય તો અંકુશના કાર્યની કોઈ જરૂરિયાત રહેતી નથી. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આયોજન અને અંકુશ એ સંચાલનના ખૂબ જ મહત્વના પરસ્પર આધારિત કાર્યો છે. એટલે કે આયોજન થયું હોય તો જ તમે તેના પર અંકુશ રાખી શકો છો. તમે પ્લાનિંગ કર્યું હોય કે આટલી આટલી બાબતો જરૂરી છે અને આટલા સમયમાં પૂર્ણ થવી જ જોઈએ, તો તેના ઉપર તમે અંકુશ રાખવાનું કામ કરશો. પરંતુ જો તમે આયોજન જ ન કર્યું હોય કે ક્યારે શું કાર્ય કે કઈ પ્રવૃત્તિ કરવાની છે, તો તેના પર અંકુશ રાખવાની જરૂરિયાત રહેતી નથી. એટલે કે અંકુશ દ્વારા પ્રવૃત્તિઓમાં રહી ગયેલા વિચલનો શોધવામાં આવે છે, તેના માટેના સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે અને તમારી પ્રવૃત્તિઓને પ્લાનિંગ પ્રમાણે, આયોજન પ્રમાણે યોગ્ય દિશામાં લઈ જવામાં આવે છે. જ્યારે બીજી બાજુ અંકુશનું કાર્ય જે છે એ આયોજન વગર શક્ય નથી, કારણ કે અંકુશનું કાર્ય એટલે શું, અંકુશ એટલે શું, અંકુશના અર્થમાં જે બાબત આવી જાય છે કે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થયા છે કે નહીં તેની ચકાસણી કરવી, અને જો ચકાસણી પ્રમાણે કાર્ય ન થતું હોય તો તે માટેના સુધારાલક્ષી પગલાં લેવા અને ફરીથી એ ભૂલો ન સર્જાય તે માટે ધ્યાન રાખવું. પરંતુ જો તમે આયોજન જ ન કર્યું હોય તો અંકુશના કાર્યની કોઈ જરૂરિયાત રહેશે નહીં. માટે એવું કહી શકાય કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ છે. આ તમારું પહેલું વિધાન થયું વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનું બીજું, અંકુશ એ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આયોજનમાં જે કાર્યક્રમો ઘડવામાં આવે છે તેનો અમલ આંતરિક અને બાહ્ય પરિબળો પર આધારિત હોય છે. આંતરિક પરિબળોને નિયંત્રણમાં લઈ શકાય છે, જ્યારે બાહ્ય પરિબળો જેવા કે સરકારની નીતિ, હરીફાઈ, તેજી, મંદી, કાચા માલની અછત, લોકોની અભિરુચિ, ફેશનમાં પરિવર્તન વગેરે માટે અંકુશ જરૂરી બને છે. બાહ્ય પરિબળોને સમજી તે અનુસાર સુધારાલક્ષી પગલાં લઈને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાનું કાર્ય અંકુશનું છે. આમ આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે તમે અંકુશ દ્વારા આંતરિક પરિબળો પર આધાર રાખી શકો છો, તમે એને નિયંત્રણમાં રાખી શકો છો, તે માટેના પગલાં લઈ શકો છો, પરંતુ જરૂર ક્યાં છે તે કે બાહ્ય પરિબળો. બાહ્ય પરિબળો કયા કયા? તે કે સરકારની નીતિ, હરીફાઈ, તેજી મંદી, કાચા માલની અછત, લોકોની ફેશન અભિરુચિમાં પરિવર્તન, ટેવ બદલાઈ જાય, તો આ બધી જ બાબતો પર તમે અંકુશ રાખી શકતા નથી. પરંતુ જો તેમાં ફેરફાર થાય તો તેના અનુસાર તમે સુધારાલક્ષી પગલાં લઈ શકો છો અને તમે જે આયોજન બનાવ્યું છે તેમાં ફેરફાર કરીને તે પ્રમાણે તમે અંકુશ રાખી શકો છો. તેજી મંદીની પરિસ્થિતિ તમારા હાથની વાત નથી, પરંતુ જો તેજી મંદીની પરિસ્થિતિ બદલાય તો તે અંગેના જે સુધારાલક્ષી પગલાં છે તે તમે ચોક્કસ લઈ શકો છો. માટે જેવું કહી શકાય કે આયોજન અને અંકુશ બંને પરિવર્તનો સામે તમને રક્ષણ પૂરું પાડે છે. ત્યારબાદનું જે અગત્યનું વિધાન છે, અંકુશ માટે આયોજન પૂર્વશરત છે. આ એક પણ અગત્યનું વિધાન છે તમારા માટે. એમાં એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા યોજનાઓ ઘડવાનું કાર્ય એ આયોજન કરે છે. યોજનાઓ મુજબ પ્રવૃત્તિ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશ કરશે. અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો સાથે કામગીરીના પરિણામોને સરખાવવામાં આવે છે અને વિચલનો જણાતા સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ધંધાકીય એકમમાં યોજનાઓ ઘડવાનું જે કાર્ય છે, પ્લાનિંગ કરવાનું કાર્ય છે, તે આયોજનનું છે અને આયોજન પ્રમાણે તમારી પ્રવૃત્તિ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો સાથે
કામગીરીના જે પરિણામો છે, જે ખરેખર કામગીરી થઈ છે, તેને આયોજન સાથે સરખાવવામાં આવે છે અને જો કોઈ વિચલન જણાય, કોઈ તફાવત જણાય તો તેના માટેના સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. આમ અંકુશના કાર્ય માટે આયોજન એ પૂર્વશરત છે. ત્યારબાદનું જે વિધાન છે તે છે આયોજન એ અંકુશનો જન્મદાતા છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આયોજનને કારણે જ અંકુશના કાર્યનો જન્મ થાય છે. આયોજનમાં નક્કી થયેલી પ્રવૃત્તિઓ ઉપર જ અંકુશ રાખવાનો હોય છે. તેથી આયોજન વગર અંકુશનું કાર્ય અસ્તિત્વમાં આવી શકે નહીં. આ હકીકતને ધ્યાનમાં રાખીને આયોજનને અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આયોજનને કારણે જ અંકુશના કાર્યનો જન્મ થાય છે. તમે નક્કી કરેલી બાબતો હોય તો જ તમે તેના પર કંટ્રોલ રાખી શકો છો, પણ તમે કંઈ નક્કી જ ન કર્યું હોય, કોઈ પ્લાનિંગ જ ન કર્યું હોય તો પછી તેના પર અંકુશ રાખવાની જરૂર રહેતી નથી. માટે એવું કહી શકાય કે આયોજન એ અંકુશનો જન્મદાતા છે. તો આ જે 4 બાબતો આપણે જે વાત કરી, પહેલી બાબત આયોજન અને અંકુશ એ સિક્કાની 2 બાજુ છે. ત્યારબાદ આયોજન અને અંકુશ બંને પરિવર્તનો સામે રક્ષણ આપે છે. ત્યારબાદ અંકુશ માટે આયોજન પૂર્વ શરત છે અને આયોજન એ અંકુશનો જન્મદાતા છે. આ 4 વિધાનો તમારી બોર્ડ એક્ઝામ માટે અગત્યના રહેશે. તો 4 વિધાનો પણ તૈયાર કરવાના છે. સાથે સાથે અંકુશના જે આપણે શરૂઆતમાં વાત કરી અંકુશના પ્રકરણમાં કે અંકુશના લક્ષણો, એમાં પણ ઘણા બધા મુદ્દા છે કે જે તમને વિધાન તરીકે અથવા તો 1 કે 2 માર્કમાં પૂછાઈ શકે છે. તો આ બધી જ બાબતો તમારા માટે અગત્યની. ત્યારબાદ જે મુદ્દો છે તે છે અંકુશ પ્રક્રિયા. હવે અંકુશની જે પ્રક્રિયા છે તેને 5 તબક્કામાં વહેંચવામાં આવે છે. પહેલો તબક્કો છે ધોરણોની સ્થાપના. ત્યારબાદનો જે તબક્કો છે તે છે માહિતી સંપાદન. ત્યારબાદનો જે ત્રીજો તબક્કો તે છે કામગીરીનું માપન. ત્યારબાદનો જે ચોથો તબક્કો તે છે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. અને છેલ્લું 5મું સુધારાલક્ષી પગલાં. આ 5 તબક્કાઓ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. એમાં પહેલો તબક્કો છે, પહેલો છે ધોરણોની સ્થાપના. અંકુશની પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપના કરવાથી થાય છે. એટલે કે ધોરણો કે પ્રમાણો એ એક પ્રકારના માપદંડ જ છે જેની સાથે થયેલી કામગીરીને સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે. નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય એ અંકુશનું રહેશે. નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે છે. આ ધોરણો જેમને પાર પાડવાના છે તેઓ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. આવા ધોરણો ભૌતિક, પડતર, આવક, મૂડી વગેરેના પ્રમાણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક, ખર્ચનો લક્ષ્યાંક વગેરે પણ હોઈ શકે. આવા લક્ષ્યાંકો લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના પણ તૈયાર કરવામાં આવે છે. ધોરણોની પસંદગી એ ઉચ્ચ સપાટીથી થાય છે અને આ લક્ષ્યાંકો કર્મચારીને સમજાવવામાં આવે છે. કામદારો લક્ષ્યાંકો પરથી તેમની કામગીરીનું આયોજન મેળવે છે અને આ ધોરણો જાળવવાના સતત પ્રયત્નો કરે છે. એ પહેલો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, ધોરણોની સ્થાપના. અંકુશ પ્રક્રિયાની શરૂઆત જ ધોરણોની સ્થાપનાથી કરવામાં આવે છે. ધોરણો એક પ્રકારના માપદંડ છે કે આનાથી નીચે થવું જોઈએ નહીં. દાખલા તરીકે ગુણવત્તા અમુક ટકાથી નીચે થવી જોઈએ નહીં. તો આ પૂર્વ નિર્ધારિત ધોરણ છે અને તેના પ્રમાણે જ બાકીના કાર્યો જોવામાં આવશે. હવે આ જે ધોરણ છે તે સંખ્યાત્મક કે ગુણાત્મક બંને હોઈ શકે છે અને આ ધોરણો જેમને પાર પાડવાના છે તેઓ સમજી શકે, એટલે કે તળ સપાટીના કર્મચારીઓ, તેઓ તે ધોરણો સમજી શકે તે પ્રકારના સરળ હોવા જોઈએ. સાથે સાથે આ ધોરણો જે છે તે ભૌતિક હોઈ શકે, પડતર હોઈ શકે, આવક અંગેના હોઈ શકે, મૂડી અંગેના પણ હોઈ શકે. આ ઉપરાંત આ ધોરણોમાં નફાનો લક્ષ્યાંક હોઈ શકે, ઉત્પાદનનો લક્ષ્યાંક હોઈ શકે, ખર્ચનો લક્ષ્યાંક પણ હોઈ શકે છે. અને આ જે લક્ષ્યાંકો છે તે લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના પણ હોઈ શકે. દાખલા તરીકે ઉત્પાદનનો લક્ષ્યાંક તો એવું નક્કી કરવામાં આવે કોઈ ધંધાકીય એકમમાં, દાખલા તરીકે કોઈ ધંધાકીય એકમમાં 500 એકમો વાર્ષિક ધોરણે બનાવવા, તો આ 500 એકમોને વર્ષના આધારે જોઈએ તેના કરતાં તેને માસિક કે ત્રિમાસિક ધોરણોમાં ફેરવી દેવામાં આવે તે પ્રમાણે પણ તમે એને સિદ્ધ કરી શકો છો. તો
તો આ જે લક્ષ્યાંકો છે એ લાંબા ગાળાના પણ હોઈ શકે અને ટૂંકા ગાળાના પણ હોઈ શકે. સાથે સાથે એવું કહે છે કે ધોરણોની જે પસંદગી છે એ ઉચ્ચ સપાટી થાય છે, પરંતુ આ જે લક્ષ્યાંકો છે એ કર્મચારીને સમજાવવા જરૂરી છે. કામદારો લક્ષ્યાંકો પરથી તેમની કામગીરીનું આયોજન પણ મેળવશે અને તે ધોરણો જાળવવાના સતત પ્રયત્નો કરશે. તો આપણે વાત કરી અંકુશની પ્રક્રિયાના પહેલો તબક્કા એટલે કે ધોરણોની સ્થાપના.